5 મંત્ર 5 યઃ પુનરેતં ત્રિમાત્રેણ ઓમ ઇતિ એતેન એવ અક્ષરેણ પરમ પુરુષમ અવિદ્યાયેત સતેજસી સૂર્યે સંપન્નઃ યથા પાદોદરઃ ત્વચા વિનિર્મુચ્યતે એવં હવૈ સઃ પાપ્મના વિનિર્મુક્તઃ સસામભિઃ ઉન્નીયતે બ્રહ્મલોકम् સહ એતસ્માદ્ જીવગણાन् પરાत् પરમ પુરુષયં પુરુષમ ઈક્ષતે તદેતૌ શ્લોકૌ ભવતઃ तिस्रमात्रा मृत्युमत्यः प्रयुक्ताः अन्यो अन्यसक्ताः अनविप्रयुक्ताः क्रियासु बाह्याभ्यन्तर मध्यमासु सम्यक् प्रयुक्तासु न कंपते ज्ञः भाष्य 5મા મંત્રના છેલ્લું વાક્ય તસ્માत् સજીવઘનઃ સવિદ્વાન ત્રિમાત્ર ઓંકાર વિઘ્નઃ એતસ્માદ્ જીવગણાत् હિરણ્યગર્ભાत् પરાत् પરં પરમાત્માખ્યં પુરુષમીક્ષતે પુરીશયં સર્વશરીર અનુપ્રવિષ્ટં પશ્યતિ ધ્યાયમાનઃ તદેતत् અસ્મિन् યથોક્તાર્થ પ્રકાશકૌ મંત્રો ભવતઃ 3 માત્રાને જે ઉપાસના કરે છે એટલે કે જે ઓમકારની ઉપાસના કરે છે દરેક વખતે જ્યારે કહેવામાં આવે કે આ પ્રકારથી ત્રિમાત્રેણ ઓમ ઇતિ અનેન એવ અક્ષરેણ પરમં પુરુષમ અભિધ્યાયિત, જ્યારે આ પ્રકારથી ઓમકારમાં અક્ષર પુરુષનું એ ધ્યાન કરે છે. એટલે આગળની બધી વસ્તુ પાછી અહીંયા લઈ આવવાની. તપસા બ્રહ્મચર્યેન શ્રદ્ધયા યાવત જીવમ પ્રયાણાંતમ. આ પ્રશ્ન શું છે? મૃત્યુ પર્યંત યાવત જીવ વ્રત ધારણ. આમ જેણે પોતાનું સંપૂર્ણ જીવન આ ઓમકારને પરબ્રહ્મ સ્વરૂપે ચિંતન કરવામાં, ધ્યાન કરવામાં વિતાવ્યું છે. ધ્યાયિતઃ. પછી શું થાય છે? સ તેજસી સૂર્ય સંપન્ન. એ સૂર્ય લોકમાં એને બ્રહ્મલોકમાં એની ગતિ થાય છે. એટલું જ નહીં, આ ઓમકારની ઉપાસનાને એક ચર્ચા કરતા એવું કીધું કે જેવી રીતે સાપ પોતાની કાચડી ઉતારી નાખે
એ જ રીતે આ વિદ્વાન જેણે ઓમકારમાં પરમ પુરુષનું ધ્યાન કર્યું છે એ સર્વ પાપોથી શું થઈ જાય છે? મુક્ત થઈ જાય. એનું અંતઃકરણ સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય છે. અને ત્યાં એને કોણ લઈ જાય છે? બ્રહ્મલોકમાં. સામભિ ઉન્નીયતે. આ સામવેદની જે ઋચાઓ છે, જે દેવતાઓ છે, એ એને સૂર્યલોકમાં, બ્રહ્મલોકમાં લઈ જાય છે. ત્યાં બ્રહ્મલોકમાં ગયા પછી શું છે એ હવે ચર્ચા છે. બ્રહ્મલોકમ સહ એ તસ્માત જીવન. ત્યાં ગયા પછી શું છે? જા વિચાર. બ્રહ્મલોકમ સામભિ ઉન્નીયતે. સામવેદની જે ઋચાઓ જે છે, દેવતાઓ જે છે, એને બ્રહ્મલોકમાં, ઉર્ધ્વલોકમાં લઈ જાય છે. આગળના આપણે મંત્રો જે જોયા એમાં એમ કીધું મનુષ્ય લોકમાં લઈ જાય છે ઋગ્વેદની ઋચાઓ. અને ત્યાં પછી એ શું કરે છે? મહિમાનમ અનુભવ. જે બે માત્રાની ઉપાસના કરે છે એને યજુર્વેદની ઋચાઓના જે દેવતાઓ છે એને ક્યાં લઈ જાય છે? સોમલોકમાં લઈ જાય છે. અને ત્યાં સૌમ્ય એટલે કે સોમલોકને અનુરૂપ ઉપાધિ પ્રાપ્ત કરે છે અને ત્યાંના ભોગ એ ભોગવે છે. અહીંયા જયારે એમ કહેવામાં આવ્યું કે સામભિ ઉન્નીયતે બ્રહ્મલોકમ, એને બ્રહ્મલોકમાં સામ દેવતાઓ જે છે એ લઈ ગયા. પછી ત્યાં શું કરે છે? એ ભોગ ભોગવે છે. જો સમજ બરાબર. આગલા બે માં શું કહેવામાં આવ્યું? મહિમાનમ અનુભવ. તો અહીંયા એ બ્રહ્મલોકમાં ગયા પછી શું ભોગ કરે છે? નહીં. જા સમજો. અહીંયા આજ બહુ સુંદર છે. એટલે ગઈકાલે આપણે જોયું એમ કે અહીંયા 3 માત્રામાં જયારે એ પરમ બ્રહ્મની ઉપાસના કરે છે તો એ ઉપાસના જે છે એ પ્રતીક રૂપે છે, સ્વરૂપ રૂપે નથી. એને શું કર્યું છે? ત્યાં પ્રતીક રૂપે એને બ્રહ્મમાં અક્ષર 3 માત્રાના ઓમકારમાં પરમ પુરુષનું ધ્યાન કરેલું છે. જા સમજો. ધ્યાન છે એટલે માનસ કર્મ છે. માનસ કર્મથી જે પુણ્ય ઉત્પન્ન થયું એ પુણ્ય રૂપી સામવેદની ઋચાઓ એને ક્યાં લઈ જાય છે? બ્રહ્મલોકમાં લઈ જાય. જા સમજ. એને ગતિ કહેવાય. એને ગતિની પ્રાપ્તિ થઈ. કોને કારણે? આ ધ્યાનનું જે પુણ્ય એને મળ્યું એ ધ્યાનના પુણ્યથી એ બ્રહ્મલોકમાં જાય છે. જો આ બહુ સ્પષ્ટ આપણા મનમાં રહેવું. સામાન્ય નિયમ એવો છે કે ગતિ થઈ તો એ પાછો આવવા. જો તમે જેવી રીતે સોમલોકમાં ગયો પુનરાવર્તત એવું કીધું શ્રુતિમાં થાય. મનુષ્ય લોકમાં પણ શું છે? અનેક જન્મ એ પ્રાપ્ત કરતો રહે છે. એ જ રીતે સોમલોકમાં ગયા પછી પણ એ પાછો આવે છે, પુનરાવર્તત. અને એટલે શંકરાચાર્યજી આપણે અહીંયા આગળ કીધું કે ન પુનરાવર્તતે સોમલોકવત. એકવાર બ્રહ્મલોકની એને પ્રાપ્તિ થઈ પછી એનું પુનરાવર્તન થતું નથી. પુનરપી જનનમ પુનરપી મરણમ, પુનરાવર્તન નથી. જો સમજ. તો કે પછી ત્યાં ગયો પછી એને ત્યાં કર્યું શું? સવિદ્વાન એને બ્રહ્મલોકની પ્રાપ્તિ કરી લીધી. ત્યાં એને ભોગ ભોગવ્યો કે નહીં? ત્યાંથી પાછો આવ્યો કે નહીં? તો કે પછી થયું શું એનું? પ્રશ્ન શું થાય? ધારો કે કોઈ ઋષિકેશ જાય પછી કોઈ સમાચાર જ નહીં હોય તો આપણે શું કહીએ? આ ઋષિકેશ ગયા પણ પછી કઈ સમાચાર નથી. એમ આ જીવ જે છે, જે વિદ્વાન છે, એને ધ્યાન કર્યું, પેલો સોમલોકમાં જઈને પાછો આવ્યો, મનુષ્ય લોકમાં એને ફરીથી ગતિ થતી રહી. તો આ જીવ જે બ્રહ્મલોકમાં ગયો એનું થયું શું? એને કઈ ખબર અંતર છે કે નહીં? પૂછવું પડે. કે કોઈ પણ જીવ હોય, જો સમજજો, ગીતામાં ભગવાન બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે જ્યાં સુધી એ પરબ્રહ્મનું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી આ જીવ શું કરતો રહે છે? ફરતો રહે છે. આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન મામુપેત્ય તો કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. તો એ જીવ ક્યાંક તો હોવો જ જોઈએ, કારણ કે એની ગતિ થઈ બ્રહ્મલોકમાં. અને નિયમ એવો છે કે ગતિ થઈ તો પછી આ ગતિ થવી જોઈએ. પણ કે એને કઈ અહીંયા કઈ ખબર અંતર પૂછાતા નથી. તો જીવનું થયું શું?
પ્રશ્ન થવો જોઈએ, સમજો કે પુનરાવર્તન એવું કીધું તો નહીં આગળ, એટલું જ નહીં. શંકરાચાર્ય સ્પષ્ટતા કરી આપી, સોમવત ન પુનરાવર્તતે, સોમલોક ની જેમ એ પાછો આવતો નથી. એટલે પ્રશ્ન આપણે થવો જોઈએ એ વિદ્વાનનું થયું શું. અને બીજું યાદ રાખવાનું, આ ચિત્રગુપ્ત આ બધાની ફાઇલ કોણ સંભાળે છે? ચિત્રગુપ્ત બધી ફાઇલ સંભાળે. બધાના કર્મની ફાઇલની એકાઉન્ટન્ટ કોણ છે? આપણું ચિત્રગુપ્ત. ચિત્રગુપ્ત અને ધર્મરાજ યમરાજ આ બધું સંભાળે. એટલે ચિત્રગુપ્તની ફાઇલમાં બધી નોંધ હોય, કોણ ક્યાં ગયું, કયો જન્મ લીધો અને જન્મમાં કેટલા વર્ષ રહ્યો, કયા લોકમાં, આ બધી ત્યાં આગળ શું છે? પેલી નોંધ હોય. પેલી બેંકની પાસબુક હોય ને એમ જીવની પાસબુક હોય. સમજ, કેટલા પુણ્ય એને કર્યા એટલે જમા થયા, કેટલું ભોગ્યું એટલે શું થયું? વિથડ્રોલ. પાસબુક હોય ને કઈ તારીખે કેટલું વિથડ્રોલ થયું, પછી કેટલું ડિપોઝિટ થયું, પછી બેલેન્સ કેટલું છે. આમ દરેક જીવની શું હોય? પાસબુક હોય. આગળ મેં તમને કહ્યું ને, આ ઋષિકેશમાં બધા મહાત્માઓ આપણને દેખાય, પણ એ બધાને બેંકમાં એકાઉન્ટ હોય. બહુ વર્ષો પહેલા જયારે બેંક શરૂ થઈ ને પછી બધા મહાત્માઓ ત્યાં આગળ ડિપોઝિટ કરતા હતા. પછી ઘણી વાર એવું થાય, 1 વર્ષ જાય, 2 વર્ષ જાય તો ટ્રાન્ઝેક્શન થાય નહીં એકાઉન્ટ. એટલે પેલો મેનેજર ને વિચાર કરે કે આ સાધુ બાબા એ શું છે, ટ્રાન્ઝેક્શન કરે ને ડિપોઝિટ નથી થયું, વિથડ્રોલ પણ નથી થયું. એટલે પછી સરકારમાં પ્રશ્ન ઉભો થયો. જો આ આપણી સરકાર જે છે આ સમજવું, અત્યારની સરકાર એમ નહીં, પણ ભારત સરકાર આ સમજવું. યુપીએ ની આપણે ચર્ચા નથી કરી, પણ ભારત સરકારે આ બધા નિયમો બનાવેલા છે. એટલે ઋષિકેશમાં સાધુ મહાત્માઓના જે એકાઉન્ટન્ટ હોય ને એનો નિયમ છે ત્યાં કે 1.5-2 વર્ષ સુધી જો એના એકાઉન્ટમાં કોઈ ટ્રાન્ઝેક્શન થાય નહીં, એટલે સાધુ બાબાએ જે રેફરન્સ આપેલા હોય એ રેફરન્સ પર કાગળ લખવામાં આવે. અથવા તો નજીકનું જોયું તો પેલો મેનેજર હોય ને એ પેલા ક્લાર્ક ને મોકલે ત્યાં, જોયા ને કે પેલા સાધુ મહાત્મા ક્યાં છે, એટલે એની તપાસ ચાલે, ઇન્કવાયરી ચાલે. આપણને ખબર ઇન્કવાયરી કેટલા મહિના ચાલે, 2-5 મહિના એમાં નીકળી જ જાય. પછી ઇન્કવાયરી પછી એમ કે હા એ મહારાજ તો કુંભ મેળામાં ગયેલા છે, એટલે પાછા 2 મહિના રાહ જોવે. કુંભ મેળામાં જાય, પછી ત્યાંથી પછી સીધા આવે ને, પછી રામેશ્વરે ફરી આવે, ફરતા ફરતા પહોંચે, એટલે બીજા 5-6 મહિના નીકળી જાય. પણ પેલી ઇન્કવાયરી ઓન થઈ ગયેલી હોય, જ્યાં સમજજો. પછી કુંભ મેળો પતી ગયો, બીજા બધા મહાત્માઓ પાછા આવી ગયા, પેલા મહાત્મા પાછા આવ્યા નહીં, જો અથવા તો કોઈક મહાત્મા પેલી સમાચાર લાવે કે હા એ મહાત્માએ તો સમાધિ લીધી. જ્યાં સમાધિ લીધી એવું સર્ટિફિકેટ આવે ને, એટલે એ એકાઉન્ટ શું કરવામાં આવે? બંધ કરી દેવાય. અને જેટલા ડિપોઝિટ હોય બધા કોના ખાતામાં જાય? સરકારના ખાતામાં પહોંચી જાય. જો સમજો, ઓફિશિયલી શું કરવું પડે? એ સાધુ મહાત્માનું એકાઉન્ટ બંધ કરવું પડે, અને એના ખાતામાં જેટલા હોય એ બધા ક્યાં ટ્રાન્સફર કરવાના? ગવર્મેન્ટમાં ટ્રાન્સફર કરવાના. આમાં ચિત્રગુપ્ત પણ આપણી બધાની પાસબુક રાખે. આ સાધુ મહાત્મા જેમ ખોવાય જાય ને એમ ચિત્રગુપ્તની પાસબુકમાં આ પ્રોબ્લેમ નહીં મળે. કોઈ જીવ ક્યાંય ખોવાય નહીં, અટવાય નહીં જાય. એટલે એ ચાલતું જ નહીં ખાતું. પણ એક છે ગીતામાં, જો સમજજો, 2 રીતે શક્ય છે. એટલે આપણા શાસ્ત્રમાં એક સદ્યો મુક્તિ કહેવાય, બીજું ક્રમ મુક્તિ કહેવાય. મોક્ષ જેને આપણે કહીએ છીએ એ 2 પ્રકારથી છે, ક્રમ મુક્તિ છે અને બીજી સદ્યો મુક્તિ છે. ક્રમ મુક્તિ એટલે શું છે? અહીંયા ધ્યાન કર્યું ઓમકારનું અને બ્રહ્મલોકમાં ગયા, અને ત્યાં બ્રહ્મલોકમાં અહીંયા જે મંત્રમાં બતાવવામાં આવે છે પરાત્પરમ પુરુષમ ઈચ્છતે, એ પરાત્પર પુરુષ જે છે, પરબ્રહ્મ જે છે, એના ત્યાં એને દર્શન થાય છે, અને પછી એને શું મળે છે? મોક્ષ મળે. અચ્છા, પણ કન્ડિશન બહુ ભારી છે બ્રહ્મલોકમાં જવાની, આ સમજવાનું. કેમ? યાવત જીવ વ્રત ધારણ, તપશ્ચર્યા, બ્રહ્મચર્ય શ્રદ્ધાથી કરવું પડે. આપણી શ્રદ્ધા બહુ જલ્દી ડગી જાય.
પેલી વાર્તા યાદ છે નારદજી ને પેલો ધ્રુવને જયારે 6 મહિનામાં મળી ગયા દર્શન ભગવાનના, ભગવાન સ્વયં હાજર થઈ ગયા, દર્શન આપ્યા. એટલે બીજા બધા સાધુ મહાત્માઓને મનમાં એવું થઈ ગયું કે અમે વર્ષોથી શું છે આ તપશ્ચર્યા કરી રહ્યા છે, એ જંગલમાં જ રહીએ છે, અને આ બાળક 6 વર્ષનું બાળક 6 મહિના એને ધ્યાન કર્યું અને ભગવાને એને શું કરી દીધા? દર્શન આપી દીધા. આમ શ્રદ્ધા આપણે શું થઈ જાય? જરા ડગી જાય. એટલે એ શું કહેવામાં આવ્યું? શ્રદ્ધયા બ્રહ્મચર્યેણ તપસા. પણ કેવું કરવાનું છે? જીવીએ ત્યાં સુધી. અઘરું જ છે. કારણ કે આ ઇન્દ્ર બેઠેલો છે, કોઈ 100 વર્ષનો અશ્વમેધ યજ્ઞ કરે, કોઈ પણ તપશ્ચર્યા કરે, એટલે ઇન્દ્ર શું કરે? ક્યાંક ને ક્યાંક મૂકે મુશ્કેલ. કેમ? કારણ કે એ જો એટલે સમજવાનું, ઇન્દ્ર સુરક્ષિત નથી. ઇન્દ્ર પણ શું છે? એને ઇન્દ્ર પદ મળ્યા પછી પણ ઇન્દ્ર પણ શું છે? સુરક્ષાનો અનુભવ કરે ને, અસુરક્ષિત છે. આ ઇન્દ્રમાં 2 દોષ છે. જો આ સમજ, એક અસુરક્ષાનો દોષ છે અને બે ઈર્ષ્યાનો દોષ છે. ઇન્દ્રને ઈર્ષ્યા બહુ આવે. એટલે જ્યાં અહીંયા કોઈ તપશ્ચર્યા કરે, આ વિશ્વામિત્રે તપશ્ચર્યા કરી, પેલી મેનકાને મોકલી આપી. જ્યાં ભગવાન એટલે જ ગીતામાં કહે છે દૈવી એષા મમ માયા. અર્જુન, અમારી માયા શું છે? દૈવી. એ ક્યારે કોને ક્યાં ફસાવી જાય ખબર નથી. અને એટલા માટે આ શ્રદ્ધાની જરૂર પડે. કે આ લોકમાં તો કોઈ ભોગ કરવાનો જ નથી, એટલું જ નહીં, અંતઃકરણ શુદ્ધિ માટે નિષ્કામ ભાવથી જયારે કર્મ કરવામાં આવે તો પરલોકનું કઈ મળવાનું નથી વધારે. એટલે અયાવત જીવ વ્રત ધારણમ જે છે એ અઘરું તો છે, પણ ધારો કે કોઈ એમાં પાસ થઈ ગયો તો એ બ્રહ્મલોક પહોંચે. વિદ્વાન શું કરે છે? એ વિદ્વાન બ્રહ્મલોક પહોંચે. ત્યાં બ્રહ્મલોકમાં જ્યાં સમજો, અહીંયાથી એને સામવેદની રૂચાઓ બ્રહ્મલોક પહોંચાડે ખરી. એટલું જ નહીં, અહીંયા જયારે એને ઓમકારની ઉપાસના કરી તો એને શું થયું છે? જેવી રીતે સાપ કાચડી ઉતારી નાખે છે એમ સર્વ પાપોથી એ શું થઈ ગયો? વિનિર્મુચ્ચ, મુક્ત થઈ ગયો. એટલે કે એનું અંતઃકરણ શુદ્ધ થઈ ગયું છે. જો ગીતામાં પણ સમજો, બ્રહ્મ જ્ઞાનના એક જ શરત છે, તમારું અંતઃકરણ શુદ્ધ હોય, તમારું અંતઃકરણ વસ્તુનિષ્ઠ હોય, બહાર વસ્તુ જેવી છે એવી જ જો તમે જોતા હોય તો બ્રહ્મ જ્ઞાન તમારા માટે સરળ છે. પણ આપણે બધો અભ્યાસ જ કરતા હોઈએ છીએ. આ સમજો, અનેક રાગ દ્વેષ છે, એ રાગ દ્વેષ પ્રમાણે જ આપણે આ જગત જોતા હોઈએ છીએ. પૂર્ણતઃ અંતઃકરણની શુદ્ધિ થવી અઘરી છે. પણ જે ઓમકારની ઉપાસના કરે છે, પાપમાં વિનિર્મુચ્યતે, એ પાપથી મુક્ત થઈ ગયો, એટલે એનું અંતઃકરણ શુદ્ધ છે, એ બ્રહ્મલોક પહોંચે છે. તો પછી શું થાય છે? એને આ બ્રહ્મ જ્ઞાન થાય છે. એ દર્શાવવા માટે જો, એટલા માટે આ મંત્ર લાંબો છે. ત્યાં એને ભોગનો મહિમાના અનુભવથી નથી કહેતા, પણ એને ત્યાં શું થાય છે? બ્રહ્મલોકમાં બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય. અને એટલા માટે આજે પછીનો જે મંત્ર જે છે, સહ એતસ્માત, જો સહ એટલે કોણ છે? જે બ્રહ્મલોક પહોંચ્યો છે એ જ વિદ્વાન. સહ કોણ છે? સહ વિદ્વાન ત્રિમાત્ર ઓમકાર અભિજ્ઞ, જેણે ત્રિમાત્ર ઓમકારની ઉપાસના કરી છે, ત્રિમાત્રનો ઓમકારને જાણનાર છે, અને જે બ્રહ્મલોક પહોંચ્યો છે એવો જે વિદ્વાન છે. એ વિદ્વાનનું ત્યાં બ્રહ્મલોકમાં શું થાય છે? એટલે કે છે એતસ્માત જીવગનાત હિરણ્ય ગર્ભાત. ગઈકાલે આપણે જોયું, હિરણ્ય ગર્ભ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે, જે સંપૂર્ણ જગતનું કારણ છે. બ્રહ્માજી છે અને હિરણ્ય ગર્ભ છે. બ્રહ્માજીએ આ સંપૂર્ણ સૃષ્ટિ ઉત્પન્ન કરી, પણ હિરણ્ય ગર્ભથી પણ પર છે. જા સમજો, એટલે શું કે છે? હિરણ્ય ગર્ભાત પરાત પરમ. હિરણ્ય ગર્ભ જે પર જે છે, સંપૂર્ણ સૃષ્ટિની દ્રષ્ટિએ વિચારે તો શ્રેષ્ઠ ઉપાધિ કઈ છે? હિરણ્ય ગર્ભની ઉપાધિ છે. એનાથી પણ પરાત પરમ, એ પરાત હિરણ્ય ગર્ભ પરમ, એનાથી પણ જે પર છે, પરાત પરમ પુરુષમ ઈક્ષતે,
બ્રહ્મલોકમાં ગયા પછી ત્યાં બ્રહ્માજી એને ઉપદેશ કરે અને એને બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ. પણ એ બ્રહ્મ જ્ઞાન એટલે શું છે? હિરણ્ય ગર્ભથી પણ જે પર છે. જો ગીતામાં પણ 15મા અધ્યાયમાં ભગવાને કીધું, એક અક્ષર પુરુષ છે, બીજો ક્ષર પુરુષ છે. દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચ અક્ષર એવ ચ. ક્ષર સર્વાણી ભૂતાની. આ સર્વભૂતો જે આ વિરાટ જે છે, વિશ્વ જે છે, એને શું કહેવામાં આવે? ક્ષર પુરુષ કહેવામાં આવે. બીજો અક્ષર પુરુષ છે, જે સર્વનું કારણ છે, અવ્યક્ત છે, જેને આપણે હિરણ્ય ગર્ભ કહી શકીએ. ભગવાન પછી આગળ શું કહે છે? ઉત્તમ પુરુષસ્તુ અન્ય. ક્ષર પુરુષ કાર્ય છે, અક્ષર પુરુષ કારણ છે. કાર્ય અને કારણથી પણ પર છે. પરાત પરમ. અહીંયા આગળ પરાત હિરણ્ય ગર્ભાત પરમ. હિરણ્ય ગર્ભ જે પર છે, કારણ છે, એનાથી પણ જે પર છે. ત્યાં ભગવાને શું કીધું? ઉત્તમ પુરુષસ્તુ અન્ય. અક્ષર પુરુષ અને અક્ષર પુરુષથી આ ઉત્તમ પુરુષ કોણ છે? અન્ય. પરમાત્મા ઇતિ ઉદાહૃતમ. એને શું કહેવામાં આવે છે? પરમાત્મા કહેવામાં આવે છે. જો લઈને શંકરાચાર્ય દીધી પરાત પરમ પરમાત્માખ્યમ. એને શું કહેવામાં આવે છે? આખ્યમ એને કહેવામાં આવે, એને પરમાત્મા કહેવામાં આવે. જો સમજ, આપણે સામાન્ય રીતે પરમાત્મા એટલે ભગવાન એવું સમજીએ, પણ પરમાત્મા શબ્દ પણ ટેકનિકલ શબ્દ છે. એનો અર્થ થાય અક્ષર બ્રહ્મ, નિર્ગુણ બ્રહ્મ એટલે પરમાત્મા. જો સમજો, એટલા માટે આ ઉપનિષદમાં જો ટેકનિકલ શબ્દનો અર્થ જો તમારે ફાવટ કરી નાખ્યો તો અર્થ આખો શું થઈ જાય? બદલાઈ જાય. જયારે આપણે ઈશ્વર એમ કહીએ તો ઈશ્વર એટલે જગતનું જે કારણ છે. જો સમજો, એના માટે ઉદાહરણ પાછું આપણે ઘડો ને માટી જ લેવાનું. જો સમજો, ઘડો કાર્ય છે અને માટી કારણ છે. ઘડો કાર્ય છે અને માટી કારણ છે. પણ કાર્ય અને કારણ જે છે એ કઈ દ્રષ્ટિએ છે? ઘડાની દ્રષ્ટિએ છે. માટીને પૂછીએ કે તારામાં ઘડો છે તો માટી શું કહે છે? જો ઘડો જ નથી, ઘડો છે અને માટી છે એમ જયારે કહેવામાં આવે ત્યારે ઘડો પુરવાર થતો નથી, પણ કોણ પુરવાર થાય છે? માટી પુરવાર થાય. અને માટીની દ્રષ્ટિએ ઘડો પુરવાર થાય નહીં. જ્યાં સમજો, અને શાસ્ત્રની ભાષામાં શું કહેવામાં આવે? ઘડામાં માટીનો અન્વય છે. ઘડામાં માટીનો અન્વય છે, પણ માટીમાં ઘડાનો વ્યતિરેક છે. અન્વય અને વ્યતિરેક. તો માટીની દ્રષ્ટિએ કાર્ય પણ નથી ને કારણ પણ નથી, એટલે ઘડો જ નથી. ઘડો હોય તો પેલી કાર્ય કારણની ચર્ચા આપણે કરવી પડે, પણ માટીની દ્રષ્ટિએ જયારે ઘડો વ્યતિરેક છે તો પછી ત્યાં કાર્ય પણ નથી, કારણ પણ નથી. મૃત્તિકેત્યેવ સત્યમ. છાંદોગ્યોપનિષદ શું કે છે? એક માટી જ છે. એ જ રીતે સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. આ સદ બ્રહ્મ જ એક છે. એમાંથી આ જગત બન્યું આપણે એવું કહીએ ખરા, પણ એ જગતની દ્રષ્ટિએ આપણા અનુભવની દ્રષ્ટિએ છે. જો હું હંમેશા કહેતી રહું, શ્રુતિ માતા આપણા અનુભવને ધ્યાનમાં રાખીને આ કાર્યકારણની ચર્ચા કરે. પણ જયારે સ્વરૂપની ચર્ચા આવે, ઓમકાર સ્વરૂપ અક્ષર બ્રહ્મ એમ કહેવામાં આવે, ત્યારે પછી ત્યાં કાર્ય અને કારણ રહેતું નથી. એટલે જ અહીંયા આગળ શું કહેવામાં આવે છે? આ કાર્ય કારણ જે હિરણ્ય ગર્ભ છે એનાથી પણ જે પરમ પુરુષ જે છે ઈક્ષતે, એ પરમાત્માના એને દર્શન થાય છે. એ પરમાત્માના એને દર્શન થયા. પરમાત્મા એટલે શું છે? પરમ ચ અસૌ આત્મા ચ પરમાત્મા. એ પરમ પણ છે અને આત્મા પણ છે. જ્યાં સમજો, પરમ એટલે કોને કહેવામાં આવે? પરમ પાછો ટેકનિકલ શબ્દ છે. પરમ કોને કહેવામાં આવે? દેશ કાલ વસ્તુ અપરિચ્છિન્ન. અપરિચ્છિન્ન એટલે કોઈ મર્યાદા ત્યાં છે જ નહીં. પરમ એટલે કે દેશતઃ કાલતઃ વસ્તુતઃ કોઈ મર્યાદા પરિચ્છિન્નતા નથી.
એને શું કહેવામાં આવે? પરમાત્મા કહેવામાં આવે. તો એ પરમાત્મા એટલે કે પરમ પુરુષના એને દર્શન થાય છે. અને એકવાર જો દર્શન થયા, જો સમજો, એ બ્રહ્મલોક જાય ખરા, પણ એનો સંચિત કર્મ તો છે જ. આ જન્મમાં એની ઉપાસનાને કારણે એ બ્રહ્મલોક પ્રાપ્ત કરે, પણ હજી એનું ખાતું ચાલુ છે. આ સમજો, એ ખાતું એનું ચાલુ રહે. પણ ખાતું ક્યારે બંધ થાય? ગીતામાં ભગવાને કીધું, જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુ. જ્યાં સુધી સર્વ કર્મ બળીને ભસ્મ નહીં થઈ જાય ત્યાં સુધી આ ખાતું એનું બંધ થતું નથી. જો એટલા માટે કે તમે ગમે તે કરો, કુંડલીની જાગૃત કરો, એ ગમે તે કરો, પણ આ કર્મ બળશે તો શાનાથી? જ્ઞાન રૂપી અગ્નિથી જ બળે. આ સમજ. અને જ્યાં સુધી આ કર્મ બધા બળીને ભસ્મ નહીં થાય ત્યાં સુધી પુનર્જન્મનું ચક્કર અટકતું નથી. જો આ બહુ સ્પષ્ટ રહેવું જોઈએ આપણા. એટલે બ્રહ્મલોકની એને પ્રાપ્તિ થઈ, પણ હજી એનું કર્મનું ખાતું તો શું છે? ચાલુ છે. જો આ વિચાર. એટલે ત્યાં ગયા પછી પણ જો એને બ્રહ્મ જ્ઞાન ન થયું તો શું થવાનું? આ બ્રહ્મ ભુવનાલોકન પુનરાવર્તતે. પાછું આવવું પડે, પણ મોટે ભાગે પાછા નહીં આવે. જા સમજ. એક વાર બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ. કેમ? કારણ કે બ્રહ્મલોકમાં પ્રાપ્તિ ક્યારે થાય? અહીંયા અંતઃકરણની શુદ્ધિ થઈ ગઈ. એક વાર બ્રહ્મલોકને એને પ્રાપ્તિ થઈ અને ત્યાં બ્રહ્માજી એને ઉપદેશ કરે. જો ઉપદેશ તો પાછો જરૂરી જ છે. સમજવાનું એવું નથી કે બ્રહ્મલોકમાં એને ધ્યાન કરવું એટલે એને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. આપણે આગળ જોઈ ગયા, શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસિત. આત્માના દર્શન કરવા હોય, આ પરમાત્માના દર્શન કરવા હોય તો એના માટેનું અંતરંગ સાધન શું છે? શ્રોતવ્ય. આપણે જોઈ ગયા, વિવેક વૈરાગ્ય બહિરંગ સાધન છે. પણ શાસ્ત્ર શ્રવણ કરવું, મનન કરવું એ શું છે? અંતરંગ સાધન છે. એટલે ત્યાં પણ એને શું કરવું પડે? શાસ્ત્ર શ્રવણ તો કરવાનું જ છે. બ્રહ્મ જ્ઞાન બ્રહ્માજી આપે છે ને. એટલે ત્યાં ગયા પછી શું કરે છે? અંતઃકરણ શુદ્ધ હોવાથી પરમમ પુરુષમ ઈક્ષતે. એ પુરુષના દર્શન કરે છે. પણ કે પુરુષ કોણ છે? ઉપર નીચે આગળ પાછળ છે. પુરીશયમ. શાસ્ત્ર શું કહે છે? જો મંત્રનો શબ્દ છે પુરીશયમ. પુરીશયમ એટલે કે આ પુરી, આ નગરીમાં જે રહેનાર છે. શયમ એટલે કે રહેનાર છે. પુરીશયમ એટલે શંકરાચાર્યજી કહે છે પુરીશયમ એટલે એક શરીરમાં નહીં, સર્વ શરીર અનુપ્રવિષ્ટ. એ કેવો છે? સર્વ શરીરોમાં પ્રવેશેલો છે. સર્વવ્યાપી. સીધા અર્થમાં કહીએ તો શું કહેવાય? એ સર્વવ્યાપી. ખાલી બ્રહ્મલોકમાં જ બ્રહ્મ છે એમ નહીં, સંપૂર્ણ શરીરોમાં. સર્વ શરીર. જો અહીંયા આગળ જયારે સર્વ શબ્દ વાપરે ને, એટલે સામાન્ય રીતે આપણે સર્વ મનુષ્ય એવું જ લઈએ. આપણી એક ચિંતનની મર્યાદા છે. એટલે સમજ, હિનોપનિષદમાં પણ જયારે કહેવામાં આવે યત ચક્ષુષા ન દૃશ્યતે યેન ચક્ષુગુંસી પશ્યતિ. જેને આંખો દર્શન, જેને આંખો જોઈ શકે નહીં, પણ જેને કારણે આંખ જુએ છે, તદેવ બ્રહ્મ ત્વમ વિદ્ધિ. એ બ્રહ્મ તું છે એમ જયારે કહેવામાં આવે તો આપણે પાછા મનુષ્યની આંખ જ જોઈએ, પણ મનુષ્યની આંખ નહીં. સમજ, સંભળીની પણ આંખ જે જુએ છે કોને કારણે જુએ છે? એ આત્મ ચૈતન્યને કારણે. સમજ. પણ આપણી એક મર્યાદા છે. બધું આપણે એક મનુષ્ય તરીકે જ વિચાર કરીએ. જો એટલા માટે અન્ય સંપ્રદાયો છે ભારતની, બધા સંપ્રદાયની સામાન્ય સમજ એવી છે કે ભગવાને આ જગત મનુષ્યના ભોગ માટે બનાવ્યું છે. આટલા માટે આ પરદેશની જે સંસ્કૃતિ જે છે એ કન્ઝ્યુમર કલ્ચર છે. એ બધું કલ્ચર કેવું છે? કન્ઝ્યુમર કલ્ચર. કન્ઝ્યુમર એટલે ભોગવવાનું. ભોગતા, ઉપભોક્તા કહેવામાં આવે. કન્ઝ્યુમર એટલે શું છે? ઉપભોક્તા છે. આ જગત આપણા ભોગ માટે છે. પણ આપણી શાસ્ત્ર એવું નથી કહેતું. કેમ?
એટલે આપણું શાસ્ત્ર એમ કે છે જેટલો એક મનુષ્યને રહેવાનો હક છે આ પૃથ્વી પર, એટલું જ અન્ય પ્રાણીઓને પણ આ પૃથ્વી પર રહેવાનો હક છે. જો આ સમજો. એટલા માટે આપણે શાકાહારી છે. સ્વામી હંમેશા એટલા માટે કે જીવ દયાને કારણે કે પૃથ્વીના વાતાવરણને યોગ્ય રાખવા માટે નહીં, પણ જેટલો હક આપણને જીવવાનો છે એટલો જ હક ગાય, કૂતરા, બિલાડાને પણ આ જગતમાં જીવવાનો હક છે. જો આ સમજો. આપણું શાસ્ત્ર જે છે ને એ પૂર્ણતઃ વિચાર કરનાર છે. સર્વ શરીર એમ જયારે કહેવામાં આવે ત્યારે સર્વ શરીર એટલે ખાલી મનુષ્ય શરીર નહીં, પ્રાણીઓમાં પણ કોણ ઉપલબ્ધ થઈ રહ્યું છે? એક પરમાત્મા છે. એટલે ભગવાન ગીતામાં કહે છે વિદ્યા વિનય સંપન્ન બ્રાહ્મણ ગવી હસ્તિની. જો વિચાર ભગવાન ત્યાં સ્પષ્ટ કરી દે કે મનુષ્યમાં મનુષ્યની શ્રેષ્ઠ યોની, બ્રાહ્મણમાં, ગવી ગાયમાં, હસ્તિની હાથીમાં. આમ સર્વત્ર કોના દર્શન કરે છે? એ પરબ્રહ્મના દર્શન કરે છે. સમજવું? એટલે પ્રાણી એમ કહીએ એટલે મનુષ્ય માત્ર નહીં, પણ શું છે? સર્વ શરીર આવી જ. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિતિ અભિધીયતે ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ. હું ક્ષેત્રજ્ઞ છું તો ખાલી મનુષ્ય શરીરમાં ક્ષેત્રજ્ઞ એમ નહીં, કૂતરામાં પણ ક્ષેત્રજ્ઞ તરીકે કોણ છે? એક પરમાત્મા છે. કીડીમાં પણ ક્ષેત્રજ્ઞ તરીકે કોણ છે? એક પરમાત્મા છે. અને કીડીમાં રહેલો ક્ષેત્રજ્ઞ આપણા કરતા વધારે ડાયો છે. આ સમજ. આપણે ખાંડા આપણે જ ડબ્બામાં ભરીએ, જો સમજજો, અને આપણે જ ડબ્બો મૂકેલો હોય, પણ તોય આપણે શું કરતા હોય? શોધતા હોઈએ. આપણે જ ખાંડ ડબ્બામાં ભરીને આપણે જ શોધતા હોઈએ. પણ કીડીને શોધવું પડે નહીં. આ સમજ. કીડી શું કરી દે? એ શોધી આપે, શોધી લે નહીં, પણ આપણને શું કરે? એ વિચારી દે. કીડીને ગ્રહણેન્દ્રિય ભગવાન એવી આપી છે કે ગમે ત્યાં પેલી ખાંડ પડેલી હોય એ પહોંચી જાય. એટલે કહું એ ત્યાંનો ક્ષેત્રજ્ઞ વધારે કરવાનું. આપણે જ કરીને આપણે જ ભૂલીએ. વિચાર તો ત્યાં પણ ભગવાન કે છે એ ખાંડને શોધનારો ક્ષેત્રજ્ઞ કોણ છે? ભગવાન કે છે હું છું. સમડીમાં જે ઉપર, ભલે સમડી ઉપર હોય, બાજ ઉપર હોય, પણ નીચેનો સાપ અને સસલું જોનારો એ ક્ષેત્રજ્ઞ કોણ છે? હું છું. જો વિચાર. ગઈકાલે મેં કીધું દરેક લેવલ પર પેલું ઐક્ય આવવું જોઈએ. જો સમજો, દરેક સ્તર પર કરીએ તો દરેક પ્રાણીઓમાં પણ એ જ આવી જાય. હાથીને પણ જો હાથીને પણ આવડો મોટો હાથી હોય, પણ એને પણ બધી સોય દેખાય. એની આંખ ભગવાન એવી આપે. એટલો જ નહીં, એ સૂંઢથી સોય પણ ઉચકી શકે. આ બધી ક્ષમતા કોને કારણે? એ ક્ષેત્રજ્ઞને કારણે. એટલે ભગવાન શું કે છે? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. સર્વ ક્ષેત્ર એમ કીધું એટલે સર્વ શરીરો. સર્વ શરીર એટલે શું છે? ખાલી મનુષ્ય શરીર નહીં જોવાનું, બધા શરીરોમાં એક પરમાત્મા વિલસી રહ્યો છે, ક્ષેત્રજ્ઞ સ્વરૂપ. એ જ રીતે અહીંયા શ્રુતિ માતા કે છે પુરુષયમ. એ પુરુષ કે ઉપર સાતમા આસમાનમાં રહેનાર નથી. સર્વ શરીર અનુપ્રવિષ્ટમ પશ્યતિ ધ્યાયમાન. આ ધ્યાન કરનાર જે વિદ્વાન છે, બ્રહ્મલોક પ્રાપ્ત કર્યા પછી સર્વના શરીરમાં ઉપલબ્ધ થતા એ પરમાત્માના શું કરે છે? દર્શન કરે છે. જો એકવાર એને આ ક્ષેત્રજ્ઞ પરમાત્માના દર્શન થઈ ગયા સર્વ શરીરમાં, અહીંયા પણ એક પરમાત્મા છે. હું એ પરમાત્મા છું જે ક્ષેત્રજ્ઞ સ્વરૂપે છે. આમ ઐક્યના દર્શન છે અહીંયા. જો સમજો, સર્વના શરીરમાં વિલસી રહેલો જે પરમાત્મા છે એ હું છું. આ પ્રકારથી પોતાના જ હૃદયમાં એ પરમાત્માના સર્વ સ્વરૂપે દર્શન કરે છે. એટલે કે એને બ્રહ્મ જ્ઞાન થાય છે. અને જો એકવાર એને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું તો પછી એને પુનરાવર્તનની કોઈ શક્યતા છે જ નહીં. એટલે શ્રુતિ માતા સ્વયં કે છે
તદેતત મંત્રો ભવતઃ. એને માટે શ્રુતિમાં આપણે આગળ જોઈ ગયા કે આ પ્રશ્ન ઉપનિષદ જે છે એ સંહત ઉપનિષદમાં વેદમાં છે. કયા ભાગમાં છે? સંહત ભાગમાં છે. અને એના કરતા પણ વધુ પ્રામાણ્ય કોનું માનવામાં આવે? મંત્ર વિભાગનું માનવામાં આવે. જ્યાં સમજ એટલે અહીંયા શ્રુતિ માતા અને પીપલાદ મુનિ ઉપદેશ કરતા કરતા સ્વયં કોનું અવતરણ કરે છે? બે મંત્રોનું અવતરણ કરીને કે છે હું જે તમને આ કહું છું એ જ વસ્તુ ક્યાં ગળી છે? આ બે મંત્રોમાં આપણને જોવા મળે. એટલે કે આ હું પોતે કહેતો નથી, આ વેદ આ પ્રકારથી કહે છે. જો સમજો એટલા માટે તો વેદ શું કે ને એ મહત્વનું છે. મને શું ગમે ને મહાત્મા શું કીધું, મહાત્મા કેટલા ચોપડા લખી ગયા એ મહત્વનું નથી. વેદ શું કે છે ને એ મહત્વનું છે. એટલે એ પીપલાદ મુનિ સ્વયં શું કરે છે? આ બે મંત્રોનું અવતરણ કોટેશન કરીને આપણને દર્શાવે છે કે આ જ અર્થ એનો થઈ શકે. તિસ્રઃ માત્રા મૃત્યુમત્યઃ પ્રયુક્તાઃ. જે લોકો આ ત્રણ પ્રકારની માત્રાને પ્રયુક્તાઃ એનું યુક્ત એટલે કે એનું ધ્યાન કરે છે. પણ એ બધા કોણ છે? મૃત્યુમત્યઃ. ભાષ્ય બાકી છે. તિસ્રઃ ત્રિસંખ્યાકાઃ અકાર ઉકાર મકારાખ્યાઃ. અકાર ઉકાર મકારાખ્યાઃ ઓંકારસ્ય માત્રાઃ મૃત્યુમત્યઃ મૃત્યુઃ યાસાં વિદ્યતે તાઃ મૃત્યુમત્યઃ મૃત્યુગોચરાદ અનતિક્રાંતાઃ મૃત્યુગોચરાः એવ ઇત્યર્થઃ. તાઃ આત્માનઃ ધ્યાનક્રિયાસુ પ્રયુક્તાઃ કિંચ અન્યો અન્યસક્તાઃ ઇતરેતર સંબંધાઃ અનવિપ્રયુક્તાઃ વિશેષેણ એક એક વિષયે એવ પ્રયુક્તાઃ વિપ્રયુક્તાઃ ન તથા વિપ્રયુક્તાઃ ન અવિપ્રયુક્તાઃ અનવિપ્રયુક્તાઃ. કિમ તર્હિ વિશેષેણ એક એકસ્મિन् ધ્યાન કાલે નિઃશ્રુષુ ક્રિયાસુ વાક્યાભ્યંતરં મધ્યમાસુ જાગ્રત સ્વપ્ન સુષુપ્ત સ્થાન પુરુષ અભિધ્યાન લક્ષણાસુ યોગ ક્રિયાસુ સમ્યક પ્રયુક્તાસુ સમ્યક ધ્યાન કાલે પ્રયોજિતાસુ ન વિકંપતે ન ચલતી નઃ યોગી યથોક્ત વિભાગજ્ઞઃ ઓંકારસ્ય ઇત્યર્થઃ. ન તસ્ય એવં વિદ ચલનમ ઉપપદ્યતે.
તિસ્રઃ માત્રાઃ મૃત્યુમત્યઃ પ્રયુક્તાઃ. આ મંત્ર છે. જો સમજો એટલે આગળ જે બધા મંત્રોમાં કહેવામાં આવ્યું એના સાર રૂપે આ મંત્ર હશે, કારણ કે એનું અવતરણ કરવામાં આવે. એટલે શું કે છે? તિસ્રઃ માત્રાઃ. આ 3 માત્રા છે. તિસ્રઃ એટલે શંકરાચાર્યજી કે છે ત્રિસંખ્યાકાઃ. 3 એની સંખ્યા છે. કયા 3 સંખ્યા છે? અકાર, ઉકાર, મકારાખ્યા. એ 3 માત્રાના 3 નામ છે. આખ્યા એટલે નામ છે. અકાર, ઉકાર અને મકાર. આ 3 કોની માત્રા છે? ઓમકારસ્ય માત્રા. આ ઓમકારની 3 માત્રાઓ છે. એ 3 માત્રાઓ જે છે એ 3 માત્રામાં શું થાય છે? મૃત્યુમત્યઃ પ્રયુક્તાઃ. પ્રયુક્તાઃ આ અલગ અલગ છે. અકારની ઉપાસના કરે, ઉકારની ઉપાસના કરે, મકારની ઉપાસના શું છે? અલગ અલગ કરે. જો એટલે ગઈકાલે મેં કીધું આ બંને રીતે અર્થ લેવાય. અકારની, ઉકારની અને મકારની ઉપાસના કરે એમ પણ લેવાય, અથવા 1 માત્રાની, 2 માત્રાની અને 3 માત્રાની ઉપાસના કરે. જો આ સમજ, ગઈકાલે આપણે જે જોયું એમ કે 1 માત્રાની ઉપાસના કરે છે, 2 બીજી માત્રાની અને 3જી માત્રા અલગ અલગ છે, અથવા તો 1 માત્રાની, 2 માત્રાની અને 3 માત્રા અલગ પડે. આ સમજવાનું. એટલે અલગ અલગ ઉપાસના છે. ભલે તમે 1 માત્રાની ને 2 માત્રાની કહો અથવા 1 માત્રા ને બીજી માત્રા એમ કહો, પણ એ કઈ રીતે જાણે છે? ઓમકારને અલગ અલગ જાણે છે. એટલે પ્રયુક્તાઃ, અન્યોન્ય સક્તાઃ, અનવિપ્રયુક્તાઃ. 2 પ્રકારથી જે શંકરાચાર્યજી કહે છે આ બધા જે લોકો 1 માત્રાની ઉપાસના કરવા વાળા જે છે, શ્રુતિ માતા કહે છે મૃત્યુમત્યઃ. એ કેવા છે? એ મૃત્યુથી યુક્ત છે. એનો અર્થ શું થયો? પેલું પુનરાવર્તન છે. જો સમજ છે. એટલે શંકરાચાર્યજી મૃત્યુમત્ય શબ્દ નવો છે એટલે આપણને સમજાવતા કે છે મૃત્યુ યાસામ વિદ્યતે તાહા મૃત્યુમત્ય. જેમાં મૃત્યુ રહેલું છે એને મૃત્યુ કહેવામાં. મૃત્યુ ગોચરાત અનતિક્રાંત. હજી એમણે મૃત્યુથી પર ગયા નથી. મૃત્યુના ક્ષેત્રની અંતર્ગત છે. જો આ સમજજો. મૃત્યુ એટલે આપણે જેને મૃત્યુ કહીએ ને, મૃત્યુ એટલે મૃત્યુ દેવતા. આ સમજવાનું. મૃત્યુ એટલે શું છે? મૃત્યુ દેવતા છે. અને મૃત્યુ દેવતાના ગોચરાત એટલે મૃત્યુ દેવતાના ક્ષેત્રથી હજી એ લોકો બહાર નીકળી શક્યા નથી. હજી મૃત્યુ દેવતાના ક્ષેત્રમાં જ છે. જો સમજો. એટલે મૃત્યુ દેવતાનો પાસ એમને હજી શું છે? પહોંચી શક્યા. આપણે ગુજરાતી એકદમ દેશી ભાષામાં કહીએ ને તો મૃત્યુની પહોંચની બહાર હજી પહોંચ્યા નથી. હજી મૃત્યુ ગોચરાત એટલે કે એ મૃત્યુની પહોંચની અંતર્ગત જ છે. એ મૃત્યુનો વિષય બની શકે એમ છે. એટલે શંકરાચાર્યજી કે છે મૃત્યુ ગોચરાહ એવ ઇત્યર્થ. એનો અર્થ એટલો જ થયો કે હજી મૃત્યુથી ઉપર એ લોકો ઉઠ્યા નથી. કોણ? જે 1 માત્રાની અથવા 1 કે 2 કે 3 માત્રાની ઉપાસના કરનારા છે, હજી મૃત્યુથી ઉપર એ લોકો ઉઠી શક્યા નથી. સીધા શબ્દોમાં કહીએ તો એમને મોક્ષ પ્રાપ્તિ હજી થઈ નથી. તાહા આત્માનઃ ધ્યાન ક્રિયાસુ પ્રયુક્તાઃ. આ મૃત્યુમત્યા જે લોકો છે એ વિદ્વાનો શું કરે છે? શામાં એ લોકો પ્રયુક્ત છે? આત્માના ધ્યાનમાં જ એ લોકો વ્યસ્ત છે. પ્રયુક્તાઃ ધ્યાન ક્રિયાસુ પ્રયુક્તાઃ. જો અહીંયા આગળ સમજો. શંકરાચાર્યજી જે શબ્દ વાપરે ને બહુ મહત્વનો. ધ્યાન ક્રિયાસુ એટલે ક્રિયા છે, કર્મ છે. જો સમજો. કર્મ છે તો કર્મફળ છે, કર્મફળ છે તો જન્મ છે. અને કર્મફળ ક્યારેય અનંત હોઈ નહીં શકે. કર્મફળનો શું થવાનો? એક દિવસ અંત આવવાનો. ધીમે રહીને એટલું ધ્યાન એમ નથી કહેતા, પણ શું કહે છે? ધ્યાન ક્રિયા છે. એ ધ્યાન પણ ક્રિયા છે. અને જો ક્રિયા છે તો એ કર્મફળ ઉત્પન્ન કર્યા વગર રહી શકે નહીં. જો સમજવાનું.
એટલે શંકરાચાર્યજી કહે છે આ બધા જે વિદ્વાનો છે, જે એક માત્રાને જાણનાર છે, બે માત્રાને જાણનાર છે, ત્રણ માત્રાને જાણનાર છે, અથવા એક માત્રાની, બીજી માત્રાની અને ત્રીજી માત્રાને જે ધ્યાન કરનારા વિદ્વાનો જે છે એ બધા વિદ્વાનો શું કરી રહ્યા છે? આત્માનઃ ધ્યાનમ ક્રિયાસુ પ્રયુક્તા. એ આત્માનું ધ્યાન કરે, પણ કઈ દ્રષ્ટિએ ધ્યાન કરે છે? પ્રતીક રૂપે ઓમકારનું એ ધ્યાન કરનારા છે. કિંચ અન્ય અન્ય સત્તા ઇતરેતર સંબંધા. અને ભલે એક એક માત્રાની કરે, જો આ સમજો બરાબર, ગઈકાલે મેં તમને સમજાવ્યું, ભલે એક એક માત્રાની ઉપાસના કરનારા છે, પણ ઉપાસના દરમિયાન તો પૂર્ણ ઓમ જ છે એ લોકોને માટે. અનું એટલે ખાલી બોલવા વાળું નથી, જો સમજવાનું, ગરબડ નહીં કરવાનું. એ શંકરાચાર્યજી કહે છે ભલે એક માત્રાની કે બીજી માત્રાની કે ત્રીજી માત્રાની ઉપાસના કરે, છતાં પણ એ બધા એકબીજા સાથે, બધી માત્રાઓ તો એકબીજા સાથે કેવી છે? સંબંધિત જ છે. અન્યોન્ય સત્તા ઇતરેતર સંબંધ. એટલે ઓમકાર તો આખો જ છે, એ ધ્યાન તો ઓમકારમાં, પણ ઓમકારમાં ફક્ત એનું ધ્યાન ક્યાં ગળી છે? પેલી અમાત્રા પર એ ધ્યાન આપે. સમજ, આપણે પણ કામ કરીએ ને ત્યારે પૂર્ણતઃ કામ નહીં હોય, એક જ વસ્તુ પર ધ્યાન હોય. ધારો કે લગ્નમાં ગયા હતા તો કહેવાય પૂર્ણ લગ્નમાં ગયા, પણ એ લગ્નમાંથી આપણે તો એક જ માત્રાનો ઉપયોગ કરતા હોય. કેમ? કે આપણને એક પસંદ છે. ગયા કહેવાય લગ્નમાં, જો સમજો બરાબર, એટલે પૂર્ણ છે ત્યાં. પણ ત્યાં ગયા પછી આપણે શું કરીએ? બધાને મળીએ, બધાની સાથે બેસીએ, એવું કરીએ છીએ. પ્રસંગ આપણે ત્યાં આગળ ગયા ખરા પ્રસંગમાં, પણ એક જ માત્રાનો, એટલે કે એક વિભાગનો જ આપણને અનુભવ હોય, પૂર્ણનો અનુભવ નહીં હોય. જ્યાં સમજો બરાબર. એ જ રીતે એ ઓમકારની ઉપાસના કરે, પણ એનું ધ્યાન તો ક્યાં ઘડી છે? આકાર પર છે કે ઉકાર પર છે કે મકાર, એટલે એને પ્રાધાન્ય કહેવાય. ઓમકારની ઉપાસના કરે, પણ પ્રાધાન્ય કોનું છે? અકારનું પ્રાધાન્યથી ઓમકારની ઉપાસના કરે, ઉકારની પ્રાધાન્યથી એ ઓમકારની ઉપાસના કરે, મકારના પ્રાધાન્યથી ઓમકારની ઉપાસના કરે, અથવા ત્રણે ત્રણ પ્રાધાન્યથી ઓમકારની ઉપાસના. ત્રણે ત્રણ ને પ્રાધાન્યથી ઓમકારની ઉપાસના કરે તો એને બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય. સમજો, એક એક માત્રાને આ કરે ત્યારે શું થાય? મનુષ્ય લોકની, સોમલોકની, સૂર્યલોકની પ્રાપ્તિ એને થઈ શકે. કરે તો એ જયારે બોલે કે ચિંતન કરે ત્યારે તો ઓમકારનું ચિંતન છે, પણ એનું પ્રાધાન્ય ક્યાં ગયું છે એ આપણને દર્શાવે. એટલે એટલે શ્રુતિ માતા કહે છે ભલે અકારમાં એ બ્રહ્મનું ચિંતન કરતો હોય, પણ છેવટે તો આ બધી માત્રાઓ એકબીજા સાથે શું છે? ઇતરેતર સંબંધા, જોડાયેલી જ છે. અનવિપ્રયુક્તા, એ ક્યારેય અલગ નથી થતી. જો સમજો, ઘણી જગ્યાએ પેલા ઓમકાર જે લખેલા હોય ને એ વાંચવા જેવા હોય. કેટલાક લોકો માં છૂટું લખે, એ છૂટું નહીં લખાય. ઓમ એટલે ઓમ આખો એક જ અક્ષર છે, એકાક્ષરમ છે. ઓમ એકાક્ષર છે એમ કીધું એટલે શું કરવાનું? એ ઓમ જ છે. પછી હું અ કહું ને તું ઉ કે ને તું મ કે એમ નહીં, બોલવાનો તો ઓમ જ છે. અને એટલે કે છે અનવિપ્રયુક્તા, એ ક્યારેય અલગ તો થતા જ નથી, પણ છતાં પણ શું કરવામાં આવે છે? વિશેષેણ એક એક વિષય એવ પ્રયુક્તા. છતાં પણ આ ધ્યાન કરવા વાળા તો શું કરે છે? એક એક વિષયમાં એક એક માત્રા પર જ એ ધ્યાન કરે છે. ન તથા વિપ્રયુક્તા અવિપ્રયુક્તા. આ પ્રકારથી એક એક માત્રામાં એક એક વિષયનું ધ્યાન કરવાને બદલે જે લોકો ત્રણેય માત્રાનું ધ્યાન કરે છે એ લોકો કોણ છે? અનવિપ્રયુક્તા. એક એક નું ધ્યાન કરે વિપ્રયુક્તા, પણ જે વિપ્રયુક્તા નથી એને શું કહેવાય? અનવિપ્રયુક્તા. આત્મા અનાત્મા આપણે કહીએ
એટલે શું કે છે? ન તથા વિપ્રયુક્તા અપ્રયુક્તા ન અવિપ્રયુક્તા અનવિપ્રયુક્તા, આ પ્રકારથી એ લોકો અલગ અલગ દર્શન કરતા નથી. એવો જે વિદ્વાન છે એને શું થાય છે? એટલે કે છે જેને 3 માત્રાની ધ્યાન કર્યું છે, ક્રિયાસુ બાહ્ય અભ્યંતર મધ્યમાસુ સંયુક્ત સમ્યક પ્રયુક્તાસુ ન વિકંપતે જ્ઞઃ. એટલે કે છે આમ 3 માત્રામાં જે ઓમકારમાં પરબ્રહ્મનું ધ્યાન કરનાર છે એ કેવો છે? એટલે શ્રુતિમાં કે છે ક્રિયાસુ, ધ્યાન ક્રિયાસુ પ્રયુક્તા, એ ધ્યાન ક્રિયામાં લાગેલો છે. પણ કઈ રીતે છે ધ્યાન? કઈ રીતે કરે? જો સમજ. અકારનું ધ્યાન કરે. અકાર એટલે જાગ્રત અવસ્થા છે. જો સમજ. અકાર એ શું છે? જાગ્રત અવસ્થા. ઉકાર એ સ્વપ્ન અવસ્થા છે. મકાર એ સુષુપ્તિ અવસ્થા છે. માંડુક્ય ભણીશું ત્યારે બધું ડિટેલમાં જઈશું. અત્યારે ફક્ત આટલું જ આપણે સમજી લેવાનું. એટલે શંકરાચાર્યજી આપણને સમજાવે છે. જો સમજ. એકસ્મિન ધ્યાન કાલે તિસૃષુ ક્રિયાસુ બાહ્ય અભ્યંતર મધ્યમાસુ. બાહ્ય અભ્યંતર મધ્યમાસુ એનો અર્થ શું થાય? એટલે કે છે જાગ્રત સ્વપ્ન સુષુપ્ત સ્થાન પુરુષ અભિધ્યાન લક્ષણાસુ. આ શબ્દ મોટો છે. ગઈકાલે મેં કીધું એમ કે જે સ્થૂલ શરીર અભિમાની જીવ જે છે એને વિશ્વ કહેવામાં આવે. એ જીવ જે સ્થૂલ શરીરમાં અહમ કરીને બેઠો છે એને વિશ્વ કહેવામાં આવે. સૂક્ષ્મ શરીરમાં જે અહમ ભાવ કરીને બેઠો છે એને તૈજસ કહેવામાં આવે. જા સમજ. એ સ્થૂલ શરીર અભિમાની એમ કહીએ, સ્થૂલ શરીર છે એટલે આપોઆપ જ સમજી લેવાનું એ જાગ્રત અવસ્થા થઈ ગઈ. સ્થૂલ શરીર છે એટલે કઈ અવસ્થા હોવાની? જાગ્રત અવસ્થા છે. સૂક્ષ્મ શરીર માત્ર છે એમ જયારે કહેવામાં આવે તો પછી એ કઈ અવસ્થા થવાની? સ્વપ્ન અવસ્થા થવાની. પ્રાજ્ઞ અભિમાની એમ જયારે કહીએ તો ત્યાં સ્થૂળ અને સૂક્ષ્મ છે જ ને, માત્ર ને માત્ર કારણ શરીર છે. તો પછી એ અવસ્થા કઈ થવાની? સુષુપ્તિ અવસ્થા થવાની. એટલે જે અકારની ઉપાસના કરનાર સ્થૂલ શરીર અભિમાની વિશ્વનું જે ચિંતન કરે છે એ જાગ્રત અવસ્થા છે. ઉકારની ઉપાસના કરનાર છે એ સ્વપ્ન અવસ્થા છે. એટલે એવું નથી કે સ્વપ્નમાં ઉકારની ઉપાસના કરે. જ્યાં સમજજો. અને મકાર એટલે સુષુપ્તિ છે. પણ જે અલગ અલગ ઉપાસના કરતો નથી એના માટે શું થશે? આ 3 હોવાનું. અચ્છા, અહીંયા સુધી જાગ્રત સ્વપ્ન સુષુપ્ત ને બધો શબ્દ કયો વાપરવામાં આવે છે? બાહ્ય અભ્યંતર મધ્યમાસુ. બાહ્ય એટલે જાગ્રત અવસ્થા. બાહ્ય એટલે જાગ્રત અવસ્થા. અભ્યંતર એટલે અંતર છે એટલે સુષુપ્તિ અવસ્થા. બાહ્ય એટલે જાગ્રત અવસ્થા, અભ્યંતર એટલે સુષુપ્તિ અવસ્થા. બેની મધ્યમાં છે એને મધ્યમ કહેવામાં આવે. જાગ્રત પણ નથી, સુષુપ્તિ પણ નથી, બેની મધ્યમાં જે અવસ્થા છે એને શું કહેવામાં આવે? સ્વપ્ન અવસ્થા. જો એટલે આ મંત્ર આમ સીધું વાંચી દે ને તો બધું જરાક અઘરું પડી જાય. આ બધા કનેક્શન મારવા પડે. એટલે શાસ્ત્રમાં જો સમજો ને ષડલિંગ તાત્પર્ય નિર્ણય કે આગળનું પાછળનું બધું જોઈને પછી શું કરવાનું? પેલા એનો અર્થ કરવો પડે. પણ જો આગળ પાછળનું આપણને યાદ નહીં હોય તો પછી એ અર્થ આપણે જોડી શકીએ. એટલે અહીંયા ઘડી બાહ્ય એટલે જાગ્રત, અભ્યંતર એટલે સુષુપ્તિ અને મધ્યમાં એટલે શું છે? સ્વપ્ન અવસ્થા. પણ જે અવસ્થા છે નહીં, સ્થાન પુરુષ અભિધ્યાન. સ્થૂળ શરીર અભિમાની વિશ્વ અને વિરાટ એક જ છે એ પ્રકારનું ધ્યાન કરે, અથવા સૂક્ષ્મ શરીર એટલે કે સ્વપ્ન એટલે કે તૈજસ અને હિરણ્ય ગર્ભ એક જ છે એ પ્રકારનું ધ્યાન કરે.
એ જ રીતે પ્રાજ્ઞા અને કારણ ઈશ્વર જે છે એ પણ એક જ છે. એ પ્રકારનું જે ધ્યાન કરે. જો આખો શબ્દ વાંચો, જાગ્રત સ્વપ્ન સુષુપ્ત સ્થાન પુરુષ. સ્થાન પુરુષ એટલે કે એમાં અભિમાન કરનાર જે છે, કાં તો સ્થૂળ શરીર અભિમાની કો અથવા જાગ્રત અવસ્થા અભિમાની જે પુરુષ જે છે. તમારું જ નામ વિશ્વ છે, તમારું જ નામ તેજસ છે, અવસ્થાનું નામ નથી. અને તમારું જ નામ પ્રાજ્ઞા છે. એ જે પુરુષ છે એનું શું કરવામાં આવે છે? અભિધ્યાન લક્ષણાસુ યોગ ક્રિયાસુ સમ્યક પ્રયુક્તા. આ પ્રકારથી સારી રીતે એમાં શું છે? એ જોડાયેલો છે. આપણી ભાષામાં કહીએ તો શું કહેવાય? એ સારી રીતે આ અભિમાની પુરુષનું ધ્યાન કરવામાં એ જોડાયેલો છે, પ્રયુક્ત થયેલો. સમ્યક ધ્યાન કાલે, અને જ્યારે આ પ્રકારથી ધ્યાન કરી રહ્યો છે એ સમ્યક ધ્યાન. પાછું ધ્યાન આપણા જેવું નહીં. એટલે લિફ્ટ નો અવાજ આવે ને આપણું મન ત્યાં પહોંચી જાય, તો અહીંયા આગળ ઉપનિષદ બાજુએ રહી જાય. આ બંધ કેમ નથી કરતો? એ કરે બાણ, એનું કામ છે, આપણું નહીં. એટલે જે ધ્યાન કાલે શું ને, સમ્યક ધ્યાન કાલે, સારી રીતે ધ્યાન કરી રહેલા સમયે પ્રયોજિતા શું, આ પ્રકારથી જે પ્રયોજિત થયેલો છે ધ્યાનમાં, ધ્યાન ક્રિયામાં સારી રીતે જે પ્રયુક્ત થયેલો છે, ન વિકંપતે ન ચલતે, એ ક્યારેય કોઈ પણ પ્રકારે વિચલિત થતો નથી, વિક્ષિપ્ત થતો નથી, વિચલિત થતો નથી. કોણ? જ્ઞ યોગી યથોક્ત વિભાગ્ન, ઓમકારના આ સર્વ વિભાગને જાણનારો જે યોગી છે એ ધ્યાન સમયે સારી રીતે પ્રયુક્ત થયો છે ધ્યાનમાં, ક્રિયા શું એટલે ધ્યાનમાં, અને કોઈ પણ પ્રકારે વિચલિત થતો નથી. શંકરાચાર્યજી કહે છે ન તસ્ય એવ વિધમ ચલનમ ઉપપદ્યતે. આ પ્રકારથી જે ધ્યાન કરનાર છે એમાં વિચલનની કોઈ શક્યતા હોતી નથી. ન ઉપપદ્ય, જે ત્રણે માત્રા ઓમકારમાં ધ્યાન કરનાર છે એને માટે વિચલિત થવું, વિક્ષિત થવું શું છે? શક્ય જ નથી. કે યસ્માત, કારણ કે જાગ્રત સ્વપ્ન સુષુપ્ત પુરુષાઃ સહસ્થાનૈઃ માત્રાત્રયેણ રૂપેણ ઓમકારાત્મ રૂપેણ દ્રષ્ટાઃ. કારણ કે શું કરે? જો આ સમજ, એટલા માટે મેં પહેલેથી જ કીધું, ફક્ત આત્મા એ સ્થૂળ શરીર અભિમાની એમ નહીં, વિરાટ પણ એ જ છે. જો સમજો, આપણે આગળ અનેક વાર ચર્ચા કરી કે ધ્યાન તમે જયારે કરો છો, એટલે આપણે જયારે ધ્યાન એમ કહીએ એટલે આપણે એક જ થાય, આમ તટ્ટાર બેઠો છે, આંખ મીચી અને આમ બેઠો છે, હાથ આમ ટાઈટ કરી. જ્યાં સમજ, એ ધ્યાનની અવસ્થા છે. ભગવાન પણ ગીતામાં એની જ ચર્ચા કરે છે. આ સમજવાનું, આ પ્રકારથી બેસવાનું છે. પણ આ વિદ્વાન વિચલિત કેમ નથી થતું? જો સમજો, જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં છે યાદી આપની. એક વાર જેને જાણી લીધું કે આ વિશ્વ અને વિરાટ એક જ છે, તૈજસ અને હિરણ્ય ગર્ભ એક જ છે, પછી એની આ ખુલ્લી પણ હોય એ વિચલિત થશે કે એને સારા દર્શન થવાનું? એક પરમાત્મા. જે એટલે કહો, વેદાંત બંધ આંખનું ધ્યાન પણ શીખવે છે અને ખુલ્લી આંખનું ધ્યાન પણ શીખવે. આ સમજ, ગઈકાલે મેં કીધું એમ, આંખ જુએ છે એક વસ્તુ છે, પણ આંખની દર્શન ક્રિયા કોને કારણે થઈ રહી છે? આત્મ ચૈતન્યને કારણે. તો શું દર્શન ક્રિયા તમારા ધ્યાનને વિચલિત કરી શકે? જો આ સમજ આપણામાં હોય તો. શ્રવણ ક્રિયા જેને કારણે થઈ રહી છે એ આત્મ ચૈતન્ય તમે છો એમ જયારે શાસ્ત્ર કહે છે, તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ, એ બ્રહ્મ તું છે એમ જયારે શાસ્ત્ર કહે છે, તો શ્રવણ ક્રિયા પણ ક્યારે એને વિચલિત કરી શકે? જો સમજો, એ જઈએ શ્રુતિ માતા કે છે કે ત્રણે માત્રાનો જે જાણનારો જે છે
અને ત્રણેય માત્રાના ધ્યાનમાં જે પ્રયોજિત થયેલો છે એ કોઈ પણ પ્રકારે વિચલિત થઈ શકે એવી શક્યતા, એટલે શંકરાચાર્ય શું કહે છે, ના ઉપપદ્યતે. ના ઉપપદ્યતે એટલે કોઈ શક્યતા જ નહીં, એને વિચલિત થવાની કોઈ શક્યતા ત્યાં છે જ નહીં. અચ્છા, બંધ આંખથી ધ્યાન કરે કે ખુલ્લી આંખથી ધ્યાન કરે, એની દ્રષ્ટિ તો ક્યાં ગળી? એ અક્ષર બ્રહ્મ પર જ છે એની દ્રષ્ટિ. એટલે સર્વ નામ રૂપ પણ કોના છે? જયારે ઘડો જુએ છે ત્યારે ત્યાં માટી છે, એમાં સર્વ નામ રૂપ કોણ છે? એક પરમાત્મા. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધર, નામ રૂપ અનેક છે, પણ વૃક્ષ પણ એક પરમાત્મા છે. જો વૃક્ષ માં એમ નહીં, જો ભૂલી જજો, આ ગરબડ ક્યારેય નહીં કરવાનું. વૃક્ષ માં પરમાત્મા છે એક વસ્તુ, વૃક્ષ સ્વયં જ કોણ છે? પરમાત્મા. કેમ? આગળ આપણે જોઈ ગયા છો. એટલા માટે આત્મામાંથી આ પ્રાણની ઉત્પત્તિ થઈ, આપણે જોયું. જો આત્મામાંથી આ પ્રાણની ઉત્પત્તિ થઈ હોય અને પ્રાણમાં